सानंद जीआईडीसी में मानव सेवा और जन कल्याण के उद्देश्य से एक विशाल रक्तदान शिविर का आयोजन किया गया। सानंद इंडस्ट्रीज एसोसिएशन एसआईए द्वारा आयोजित इस शिविर को गुजरात चैम्बर ऑफ कॉमर्स एंड इंडस्ट्री तथा इंडियन रेड क्रॉस सोसाइटी का विशेष सहयोग प्राप्त हुआ। बी अ हीरो गिफ्ट अ लाइफ के प्रेरणादायक नारे के साथ आयोजित इस शिविर में औद्योगिक क्षेत्र के कर्मचारियों और स्थानीय नागरिकों से बढ़ चढ़कर भागीदारी करने की अपील की गई। शिविर का आयोजन सोटेक फार्मास्यूटिकल्स लिमिटेड, चारल इंडस्ट्रियल एस्टेट, सानंद जीआईडीसी 2 परिसर में किया गया। आयोजकों ने बताया कि रक्तदान का एक छोटा प्रयास किसी जरूरतमंद को नया जीवन दे सकता है। रक्तदाता के कुछ मिनट 3 लोगों की जान बचाने में सहायक साबित हो सकते हैं। इसी उद्देश्य के साथ लोगों को रक्तदान के लिए प्रेरित किया गया। शिविर में बड़ी संख्या में लोगों ने रक्तदान कर मानवता की सेवा का संदेश दिया। आयोजकों ने सभी रक्तदाताओं का आभार व्यक्त करते हुए समाज हित में आगे भी ऐसे कार्यक्रम आयोजित करने की बात कही। अहमदाबाद से संवाददाता भरत सिंह चौहान की रिपोर्ट। मारू नाम शरद पटेल है। हूँ सोटेक फार्मास्यूटिकलનો મેનેજિંગ ડાયરેક્ટર એન્ડ ચેરમેન છું। અમે દર વખતે સાણંદ જીઆઈડીસીમાં જીસીસીઆઈ અને એસઆઈએ સંલગ્નથી અમે અહીંયા બ્લડ કેમ્પનું આયોજન કરીએ છીએ। લગભગ આ અમારું 4થું-5મું વર્ષ છે કન્ટિન્યુ। લાસ્ટ ટાઈમ પણ અમે 200-300થી 296 જેવી બોટલોનું અમે કલેક્શન કર્યું હતું અને આ વખતે પણ અમારો ટાર્ગેટ 350-400 બોટલ કલેક્શનનો છે। આ બ્લડ કેમ્પના આયોજન પાછળ કંપનીનો મુખ્ય ઉદ્દેશ શું છે? તમને ખબર જ છે કે અત્યારે બ્લડની જરૂર કન્ટિન્યુઅસ રહેતી જ હોય છે અને ખાસ કરીને આ બધા સંજોગો થતા હોય, કોઈ બીમારી હોય કે આ હોય તો એના માટે બ્લડની જરૂર પડતી હોય છે। તો અમે દર વર્ષે એક વખત અહીંયા સાણંદ જીઆઈડીસીમાં તો ચોક્કસપણે અમે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરીએ છીએ। શું આ કોઈ ખાસ દિવસ નિમિત્તે રાખવામાં આવે છે કે કંપનીના વાર્ષિક CSR પ્રવૃત્તિ ભાગ છે? ના, આ એક અમારા સાણંદ જીઆઈડીસી એસોસિએશન સાથે અમે જે દર વર્ષે કરીએ છીએ તો આ વખતે અમે 12 જૂન નક્કી કરેલી છે। એમાં એવું કોઈ ફિક્સ તારીખ કે એવું કશું છે નહીં આની પાસે। સોટેક કંપની દ્વારા કેટલાનો રક્તદાન કેમ્પ છે અને આગામી સમયમાં આવા કેવા સામાજિક કાર્યોનું આયોજન કરશો? દર વખતે અમે એક બ્લડ ડોનેશનનું તો કરીએ જ છીએ। કોરોના વખતે બી અમે સારું એવું અહીંયા બધું કર્યું હતું। પછી એન્વાયરમેન્ટ માટે અમે વૃક્ષારોપણનું પણ અહીંયા લગભગ 4 થી 5 વખત CSRમાં અમે અહીંયા લગભગ 12,000 વૃક્ષોનું વાવેતર કર્યું છે। કંપનીના કર્મચારીઓ ઉપરાંત સાણંદ જીઆઈડીસીની अन्य કંપનીના લોકો, સ્થાનિક નાગરિકો આમાં ભાગ લઈ રહ્યા છે? હા, લઈ રહ્યા છે। ઘણા સિયાવાડા ગામમાંથી પણ આવ્યા છે, આજુબાજુની કંપનીઓમાંથી ઘણા આવ્યા છે। કૌશિક એન્જિનિયરિંગ, સિક્યુરિસ લાઈફ સાયન્સે, ફાર્માઝોનમાંથી, વરુણા એન્જિનિયરિંગમાંથી, આ બધામાંથી અત્યાર સુધીમાં લગભગ 50 લોકો તો આવી ગયા। અત્યારે 10:30 જેવું થયું છે। 50 લોકોએ તો રજીસ્ટ્રેશન કરી દીધું છે। સોટેક કંપનીના મેનેજમેન્ટ તરફથી સાણંદ જીઆઈડીસીની अन्य કંપનીઓ દ્વારા ઉદ્યોગોની સામાજિક જવાબદારી યથા CSR અંતર્ગત શું સંદેશ આપવામાં આવે? અમે અમારું જેટલું બી CSR છે, જેમ અમિત શાહ સાહેબ આવ્યા હતા અને અહીંયા આપણે CSRમાં એવું કહ્યું હતું કે આપણે આપણા જ્યાં આપણી કંપની છે તે વિસ્તારમાં જ આપણું CSR યુઝ કરવું, તો અમે એ જ પ્રમાણે એમના શબ્દોનું પૂરેપૂરું પાલન કરીને અમે એ રીતનું અહીંયા સાણંદના આજુબાજુના એરિયાના ડેવલપમેન્ટ માટે અને જે બાકીનું જે ફંડ બચ્યું હોય એ અમે કલેક્ટરના અંદર કલેક્ટરનું જે અકાઉન્ટ અમિત શાહ સર ને બધા સાથે જીઆઈડીસી સાથે કરીને એમાં અમે ડિપોઝિટ કરીએ છીએ। હું ચિંતન શેઠ સાણંદ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનમાં કમિટી મેમ્બર તરીકેની સેવા આપી રહ્યો છું અને ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના મેમ્બરશિપ કમિટીને ચેર કરી રહ્યો છું। આ બ્લડ કેમ્પનો કરવાનો ઉદ્દેશ શું છે? આજે ઉનાળાનો સમય છે ને એ ટાઈમમાં બ્લડની ઘણી અછત રહેતી હોય છે। ઇન્ડિયન રેડ ક્રોસ છે એ થેલેસેમિયાના લગભગ 1200થી વધુ બાળકોને ફ્રી ટ્રીટમેન્ટ આપી રહી છે અને એ બાળકોને રેગ્યુલર બ્લડ ચડાવવું પડતું હોય છે। તો ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી 1 જૂનથી લઈ અને 14 જૂન સુધી જુદા જુદા એસોસિએશનની જોડે રહી અને આવા બ્લડ કેમ્પના આયોજન કરે છે અને ઇન્ડિયન રેડ ક્રોસને બ્લડ પૂરું કરી આપવા માટેની એક જોડે રહીને સહાયતા કરી રહ્યું છે।
બ્લડ ડોનેશન બધાએ કરવું જોઈએ. અત્યારે અમારી જોડે થેલેસેમિયાના બહુ બધા બાળકો છે જેમને બ્લડની દરરોજ જરૂર પડતી હોય છે. એની માટે બહુ સારું છે, તમે બ્લડ ડોનેટ કરો તો ઉનાળામાં બ્લડની બહુ શોર્ટેજ હોય છે, એની માટે બ્લડ ડોનેટ કરવું જોઈએ. આજે આ કંપનીની અંદર બ્લડ ડોનેટની અંદર કેટલો ટાર્ગેટ છે આપનો? આજે 50 નો ટાર્ગેટ છે. આપણે અચીવ આજે કરવાનો જ છે. કેટલા વાગે આપણે બ્લડ ડોનેશનનો શરૂઆત ચાલુ થઈ આજે? આજે 10 વાગ્યાથી લઈને 4 વાગ્યા સુધી છે. જેને પણ બ્લડ ડોનેટ કરવું હોય એ આવી શકે છે. મારું નામ નિસર્ગ શાહ છે. હું કૌશિક એન્જિનિયરિંગ પ્રાઇવેટ લિમિટેડમાં કામ કરું છું. કૌશિક એન્જિનિયરિંગ પ્રાઇવેટ લિમિટેડ રેડીમિક્સ કોન્ક્રીટ, એસ્ફાલ્ટ બેચ મિક્સ ને એવા અલગ અલગ કન્સ્ટ્રક્શન ઇક્વિપમેન્ટના મશીનરીઝ બનાવે છે. કંપની 26 વર્ષ જૂની કંપની છે. કંપનીના કર્મચારીઓ ઉપરાંત સાણંદ જીઆઈડીસીની અન્ય કંપનીના લોકો, સ્થાનિક નાગરિકો આમાં ભાગ લઈ રહ્યા છે. હા, અમારી કંપનીમાંથી ખાસા બધા જણ પ્લસ સાણંદ એસોસિએશનમાંથી પણ ખાસ બધા જણ આમાં ભાગ લઈ રહ્યા છે. બ્લડ ડોનેશન માટે કઈ હોસ્પિટલ કે કઈ સંસ્થાની મેડિકલ ટીમ અહીંયા આવી? રેડ ક્રોસ અમદાવાદ. આનો શું ઉદ્દેશ છે? એસએસઆરનો આપણે કેમ્પને યોજાયો, કેમ યોજાયો? એક બ્લડ ડોનેશનથી કમસે કમ તમે 3 લાઈફને સેવ કરી શકો છો. એ જ મેઇન ઉદ્દેશ્ય છે. અને બ્લડ ડોનેટ અવારનવાર કરતા રહેવું જોઈએ. તમે તમારા થકી જેટલી પણ લાઈફ બચાવી શકો એટલું તમારે બચાવવું જોઈએ. મહિલા કર્મચારીઓ અને યુવા કર્મચારીઓ રક્તદાન પ્રત્યેનો કેવો ઉત્સાહ દેખાય? અમારી ટીમમાં તમે જોશો તો ઓલમોસ્ટ જેટલા યંગ મેમ્બર્સ છે બધા જ આવ્યા છે. અમારી ટીમમાં અમારા ડાયરેક્ટર પોતે એક ફિમેલ છે, એ પોતે પણ અહીંયા બ્લડ ડોનેશન માટે આવેલા છે.